અને ભાગવત છે ને એ રામકથા એ જીવતા શીખવાડે છે, ભાગવત છે ને એ મળતા શીખવાડે. મળતા શીખવાડે એનો મતલબ મરવાની વાત નથી, મૃત્યુને સુધારવાની વાત છે. કેટલાય જીવો એવા છે સાહેબ, એવું નથી કે એ જ ભજન કોકના જીવનમાં કામ લાગ્યા હો ને એ પણ મોટું ભજન છે. એવા કેટલાય પાત્રો છે કે જેને એક જ ઝાટકે આમ ભગવાનના ધામમાં જતું રહેવાનું થયું, ખબર પણ ના પડવા દીધી. હમણાં અહીંયા કામમાં લાગેલા હતા અને હમણાં જ જતા રહ્યા. કોકના ઉપયોગમાં આવવું એ પણ એક ભજન છે, કોકની મદદમાં આવવું એ પણ એક ભજન છે. સમજી લેજો, કંઈક સારા કાર્ય કરજો. આ કથા શ્રવણ કરી રહ્યા છે ને ત્યારે મનમાં એક જ ભાવ હોવો જોઈએ કે હું કથા સાંભળવા બેસું છું, મારા જીવથી કોઈ જીવને દુઃખ થાય એવું મારે કાર્ય નથી કરવું, મારા થકી કોઈ જીવ દુઃખી ન થવો જોઈએ. બસ એવું જીવન મારે જીવવું છે. ભલે થોડુંક ઓછું જીવીશું, ઓછામાં જીવીશું, પણ આપણાથી કોઈ જીવ દુભાય ના એવું કાર્ય કરવું છે.